સુરતના ડિંડોલી વિસ્તારમાંથી શિક્ષણ જગતને શરમસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એક શાળામાં વિદ્યાર્થીઓ પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક વાલીઓમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શાળાના નાના બાળકો ધગધગતા તાપમાં ઉઘાડા પગે હાથમાં પાણી ભરેલી ભારે ડોલ લઈને જઈ રહ્યા છે. આ બાળકો શાળાના મેદાનમાં આવેલા વૃક્ષોને પાણી પીવડાવી રહ્યા હતા. ભણવાની ઉંમરે બાળકો પાસે આ પ્રકારે શારીરિક મજૂરી કરાવવામાં આવતા વાલીઓને શિક્ષણ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ મામલે સંબંધિત શાળાના આચાર્યને કારણદર્શક નોટિસ પાઠવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા. ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો. શાળા નંબર 403, 404 અને સુમન શાળા એ કમ્પાઉન્ડમાં આવેલી છે. શાળાનું કમ્પાઉન્ડ ખૂબ જ મોટું છે અને જ્યારે આચાર્ય અને શિક્ષકને પૂછવામાં આવ્યું અને નિરીક્ષકને પૂછવામાં આવ્યું તો એમનો જવાબ એ જ હતો કે બાળકો પોતાના વોટર બેગમાંથી એક પેડ માકે નામ એ લોકોએ જે વૃક્ષ વાવ્યું છે એને પાણી પીવડાવતા હતા. પરંતુ કોઈક ત્રાહિત વ્યક્તિએ એવું જણાવ્યું કે શા માટે વોટર બેગમાંથી પાણી આપો છો, તમે આ ડોલ ભરીને પાણી ઝાડમાં આપો. અને સ્વાભાવિક છે કે બાળકો એ વૃત્તિને લઈને બાળકો ડોલમાં પાણી ભરીને ઝાડમાં પીવડાવે છે. પરંતુ વિડીયોમાં એવું પણ અવાજ આવી રહ્યો છે, કામ કરો કામ કરો. એટલે આ એક તપાસનો વિષય છે. અમે આજે શાળાના આચાર્ય અને નોટિસ આપીને એનો પણ ખુલાસો કરીશું